જો હું તમને કહું કે તમારે ઓવર થિંકિંગ બંધ કરવા માટે બધા જ વિચારો બંધ કરવાની જરૂર નથી, તો તો શું કરવું જોઈએ? ચાલો આપણે આગળના વિડીયોમાં પ્રેક્ટિકલ એપ્રોચથી સમજીએ કે ઓવર થિંકિંગ કઈ રીતે દૂર કરી શકાય. ઓવર થિંકિંગ જે અનફિનિશ્ડ થોટ્સ અનસર્ટિનિટીના કારણે કોન્સ્ટન્ટલી ઓનગોઈંગ રહે છે એને કાબૂમાં આપણે લાવી શકીએ. હા, ડેફિનેટલી મેં કહ્યું ને કે આપણે એને દૂર કરી શકીએ. તો એના માટે પણ ઘણા બધા ટૂલ્સ ને ટેકનિક્સ છે. એક ટૂલ્સ હું અહીંયા આપણી ઓડિયન્સને આપતો જઈશ. એક માઇન્ડની ટેકનિક છે, બહુ સિમ્પલ ટેકનિક છે, તમે પણ કરી શકો છો. તમે કહ્યું કે મને રાત્રે બહુ વિચાર આવે છે, આજે જ રાત્રે કરજો અને પછી મને જણાવજો કે શું રિઝલ્ટ આવે છે. શું કરો? આને હું કહું છું ડીક્લટર ટેકનિક, આ તો જર્નલિંગ પણ કહી શકાય. લખો. તમે એક પેપર લઈને બેસો અને તમારા માઇન્ડમાં જે થોટ આવે છે ને એને લખો. જે રીતે તમને ફાવે લખો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, અનઓર્ગેનાઇઝ મેનરમાં બુલેટ બનાવીને પેરેગ્રાફ લખીને લખો. જેવું તમે લખશો ને એટલે શું થશે કે તમારા માઇન્ડની અંદર જે થોટ્સ ચાલી રહ્યા છે ને તમે એને અહીંથી ડિટેચ કરીને પેપર પર લઈ આવે. હવે પેપર પર તમને દેખાય છે કે શું છે, એટલે અહીંથી તમે આ જે ક્લટર ચાલી રહ્યું છે ને તમે ડીક્લટર કર્યું, એને તમે પેપર ઉપર લઈ આવે. હું તમને ગેરંટી આપું છું, તમને અત્યારે એવું લાગતું હશે કે બહુ બધા થોટ ચાલે છે, 15 થી 20 વધારે નહીં હોય. મોસ્ટ ઓફ ધી થોટ્સ આર રિપીટેટિવ એન્ડ મોસ્ટ ઓફ ધી થોટ્સ આર નેગેટિવ. રિપીટેટિવ જ ચાલતા છે. તમને એવું લાગતું છે આટલા બધા વિચારો ચાલી રહ્યા છે, જ્યારે લખવા બેસતો ને તો તમને 15 થી 20 થોટ લખાશે, વધારે નહીં લખાય. લખી નાખ્યા, ઓકે. હવે બીજું એક કામ કરો. સ્ટેપ નંબર 2, જે થોટ્સ તમે લખ્યા છે એમાંથી જે થોટ્સ તમારા કંટ્રોલમાં છે એટલે કે તમે એની ઉપર એક્શન લઈ શકો છો, એનું એક અલગ લિસ્ટ બનાવો. લખી નાખો આ થોટ મારા કંટ્રોલમાં છે. લખી નાખ્યા. હવે તમારી પાસે 2 પેપર છે. એક છે જેની અંદર ટોટલ લિસ્ટ છે થોટ્સનું, એક છે જેની પર એ લિસ્ટ છે જે તમારા કંટ્રોલમાં છે. થર્ડ સ્ટેપ એ લો, જે ટોટલ લિસ્ટવાળું પેપર છે ને એને હાથમાં લઈ અને ફાડી નાખો અને ફૂલ એનર્જીથી ફાડી નાખો. તમે તમારા માઇન્ડને એક મેસેજ આપો કે આ બધા થોટ્સ મારા કામના નથી, આમાંથી ઘણા બધા થોટ્સ મારા કંટ્રોલમાં નથી, આના લીધે મારી એનર્જી વેસ્ટ થઈ રહી છે, આની પર હું એક્શન નથી લઈ શકતી. અને ફાડી નાખો, એને ફાડી નાખો, ઝીણા 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 ટુકડા કરી નાખો, રિલીઝ કરી નાખો. અને પછી આને ડિસ્ટ્રોય કરી દો, કાં તો ફ્લશ કરી દો. આમ તો એને ફાયરમાં મૂકી દેવાય, પણ હું આ સજેશન નહીં આપું કે ઘરમાં તમે આગ લગાવો. એને ફ્લશ કરી નાખો. યુ વિલ ફીલ રિલેક્સ. ઓ, રિલીઝ થઈ ગયું. આટલા બધા થોટ્સ મારા માઇન્ડમાં હતા, હવે ખાલી 4 જ થોટ્સ છે જે મારા કંટ્રોલમાં છે. તો નેક્સ્ટ સ્ટેપ શું આવશે? આ 4 થોટ્સ તમે લખ્યા છે જે તમારા કંટ્રોલમાં છે એની પર ફટાફટ એક એક્શન લઈ લો. એટ અ ટાઈમ એક એક્શન લઈ લો. ફોર એક્ઝામ્પલ કે આમાંનો એક થોટ એવો છે કે મારે મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી છે, તો એની એક એક્શન અત્યારે જ લઈ લો કે એના માટે મારે કંઈક વાંચવું પડશે. તો એક એક્શન 2 મિનિટની જો એક્શન હોય તો, અને 2 મિનિટની જ એક્શન રાખો. જેમ કે રિમાઇન્ડર મૂકી દો કે આવતીકાલે હું આ બુક વાંચીશ. અચ્છા, ઓન ધ સ્પોટ એક બુક પરચેસ કરી લો કે એને એડ ટુ કાર્ડ કરી લો, પણ એક એક્શન લઈ લો. કે પછી કોઈક એકાઉન્ટેબિલિટી પાર્ટનર બનાવો ને એને તમે મેસેજ આપી દો કે આ મેં ડિસિઝન લીધું છે ને હવે હું આ યુટ્યુબ ચેનલ પર કામ કરવાની છું. એક્શન તો લીધી ને. નાનકડી એક્શન લો, 2 થી 5 મિનિટ, વધારે લાંબી એક્શન નહીં. તેથી તમારા માઇન્ડને મેસેજ જશે કે ઓકે, આઈ હેવ સ્ટાર્ટેડ ટુ ડુ સમથિંગ ઓન ધીસ. એક નાનકડી એક્શન લઈ લો. આ ટેકનિકનું નામ છે ડીક્લટર ટેકનિક. બધા થોટ્સને લખી દો, એમાંથી જે થોટ તમારા કંટ્રોલમાં છે એને અલગથી લિસ્ટ બનાવો. આ બધા થોટ્સને ડિસ્ટ્રોય કરી દો, રિલીઝ કરી દો. જે તમારા કંટ્રોલમાં છે એમાંથી કોઈ પણ એક થોટ્સ પર એ જ ટાઈમે એક એક્શન લઈ લો. આને તમે વારે ઘડીએ પ્રેક્ટિસ કરો. એકાદ વીક તમે પ્રેક્ટિસ કરશો, પછી રોજ કરવાની જરૂર નહીં પડે. પછી વીકમાં એકવાર કરો, પછી 15 દિવસે એકવાર કરો, પછી મહિને એકવાર કરો. ધીમે ધીમે તમારું માઇન્ડ ટ્રેન થઈ જશે, તમે ઓવર થિંકિંગના પેટર્નમાંથી, લૂપમાંથી દૂર થઈ જશો.